Good morning. In the previous lecture, we will study multiplication of two vector. In this lecture, we will study multiplication of three vector, એટલે કે triple product. Multiplication of two vector એટલે કે cross product of two vector resultant in vector. We know that કે cross product of two vector, cross product of two vector એટલે કે વેક્ટર A cross વેક્ટર B resultant in vector. Cross product of two vector resultant in vector. હવે આની સાથે ડોટ પ્રોડક્ટ યા તો ક્રોસ પ્રોડક્ટ કરવામાં આવે તો એને કહેવાય ટ્રિપલ પ્રોડક્ટ with dotted or cross is called triple product. Cross product of two vector resultant in vector with dotted or crossed with the third vector is called as a triple product. હવે પહેલા આ ક્રોસ પ્રોડક્ટ છે A ક્રોસ B સાથે ત્રીજા પ્રોડક્ટને ડોટ પ્રોડક્ટ કરવામાં આવે તો એને કહેવાય સ્કેલર પ્રોડક્ટ. If two crosses the vector A cross B with third vector is dotted is called as the scalar product and એની સાથે ત્રીજા વેક્ટરને ક્રોસ કરવામાં આવે તો is called as a vector triple product. In this lecture, we will study scalar triple product. હવે સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટમાં સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટમાં પહેલા જોઈએ સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ એટલે સપોઝ થ્રી વેક્ટર છે વેક્ટર A, વેક્ટર B એન્ડ વેક્ટર C આર થ્રી વેક્ટર. હવે ટ્રિપલ પ્રોડક્ટ એટલે વેક્ટર A ડોટ વેક્ટર B ક્રોસ C કે શું થશે તો કે આ B ક્રોસ C નું રિઝલ્ટ આવશે એ કેવું હશે વેક્ટર હશે. આ વેક્ટરને ત્રીજા કે બીજા વેક્ટર સાથેનું ક્રોસ આ વેક્ટર A as it is. હવે આ વેક્ટર સાથેનું ડોટ પ્રોડક્ટ કરવામાં આવે તો રિઝલ્ટન્ટ ક્વોન્ટિટી સ્કેલર એટલે આને કહેવાય સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ. A ડોટ B ક્રોસ C B ક્રોસ C નું રિઝલ્ટ વેક્ટર હશે એનું વેક્ટર A સાથે ડોટ પ્રોડક્ટ કરવામાં આવે તો બે વેક્ટરનું રિઝલ્ટન્ટ ક્વોન્ટિટી સ્કેલર તો આને કહેવાય સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ. હવે સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટમાં થ્રી વેક્ટર A B C આર ધ ત્રણ વેક્ટર છે વેક્ટર A B and C વેક્ટર three વેક્ટર A B C are the vector A, vector B and vector C is ABC is the side of parallel pipe. હવે કેમ સપોઝ આ પેરેલલ પાઇપ છે એની ત્રણ સાઈડ છે વેક્ટર A, વેક્ટર B એન્ડ વેક્ટર C તો આપણે એને પેરેલોગ્રામમાં ડ્રો કરીશું કે પેરેલોગ્રામમાં ડ્રો કરવું હોય
તો કે આ છે વેક્ટર એ, આ છે વેક્ટર એ, આ છે વેક્ટર સી અને આ છે વેક્ટર બી. આ વેક્ટર એ, વેક્ટર સી, વેક્ટર બી આ છે બેઝ ઓફ ધ પેરેલોપાઇપ, બેઝ ઓફ એરિયા ઓફ ધ પેરેલોપાઇપ. આટલું થયું. આ કઈક એંગલ બનાવે છે 5. હવે ABC is the side of the parallel pipe. આ A, B, C અને A and B and vector B and C are base of parallel pipe. તો આ બે સાઈડ આપી છે આનો એંગલ, તો આનો એરિયા શું થાય? તો કે એરિયા ઇક્વલ ટુ BC એંગલ શું બનાવે છે? sin phi વર્ગ. એરિયા ઓફ ધ પેરેલલ પાઇપ, એરિયા ઓફ ધ પેરેલલ પાઇપ ઇઝ ધ BC sin phi વર્ગ. કઈ રીતે? તો કે બે બેઝ આપ્યું છે, 5 એંગલ છે, તો BC sin phi. પણ આપણે વેક્ટર પ્રોડક્ટમાં ભણ્યા છે BC sin phi ક્યાં આવ્યું હતું? કઈ રીતે? તો કે B cross C equal to BC, in short magnitude of B and C sin phi n caret. આવું આવ્યું હતું. તો આ BC sin phi ને શું કહેવાય? મેગ્નિટ્યુડ ઓફ B cross C. BC sin phi is magnitude of vector B cross vector C. BC sin phi શું છે? B cross C નું મેગ્નિટ્યુડ છે. આમાં આગલા ક્રોસ વેક્ટરના ક્રોસ પ્રોડક્ટમાં આપણે જોયું હતું કે B cross C equal to BC sin phi વર્ગ. બરોબર? પણ હવે BC sin phi વાંચ્યું, પછી મેગ્નિટ્યુડ ઓફ BC. હવે B cross C ફાઇન્ડ કરશું કે B cross C is perpendicular. એ આગલા લેક્ચરમાં આપણે જોઈ લીધું કે B cross C કેને પરપેન્ડિક્યુલર હોય? આ બે વેક્ટરને પરપેન્ડિક્યુલર હોય. તો આપણે ડ્રો કરી લઈએ. પહેલા આ B cross C વેક્ટર લખો કે બોલ્ટમાં લખો બે. B cross C is the perpendicular of BC, એટલે કે બેઝ ને B cross C is perpendicular of base or B and C. આ ગમે લખી શકો. બેઝ ને પરપેન્ડિક્યુલર છે યા તો B and C ને પરપેન્ડિક્યુલર છે. બરોબર? બે પરપેન્ડિક્યુલર હોય તો શું થાય? એકબીજા આ અને લંબ છે એ આપણે આગલા લેક્ચરમાં જોયું હતું. બરોબર? B cross C is the perpendicular of શું કહે B and C. હવે શું કરી? આ શું છે? સપોઝ A અને B cross C એ શું છે? પ્રોજેક્શનમાં છે. એટલે કે આ A છે એમ જ B cross C છે. તો કે પ્રોજેક્શનમાં હોય B cross C, પ્રોજેક્શન on A, પ્રોજેક્શન A on અથવા B cross C. તો શું થાય? આના પ્રોજેક્શનમાં હોય તો આની સાથે આ એંગલ બનાવે છે થીટા, અને A is શું છે? હાઈટ ઓફ ધ A is the height of the parallel pipe. તો B cross C શું થયું? હાઈટ થયું. A on શું કહે? પ્રોજેક્શન ઓન B cross C. આના પ્રોજેક્શનમાં હોય તો આ એંગલ થીટા બનાવે. બરોબર? B cross C આ એંગલ થીટા બનાવે તો આ બહિષ્કોણ પ્રમાણે આ એંગલ બને અને થીટા કહેવાય. આ થીટા અને O, આ O A અને આ વેક્ટર છે B. બરોબર? ઓન B cross C. હવે A dot B cross C કેવી ક્વોન્ટિટી છે? સ્કેલર ક્વોન્ટિટી. એ સ્કેલર ક્વોન્ટિટી છે. હવે આપણે A ફાઇન્ડ કરવો છે. તો કે આ સ્કેલર ક્વોન્ટિટી હોય, પહેલા
આ સ્કેલર ક્વોન્ટિટી હોય તો A ડોટ B ક્રોસ C બરાબર શું આવે છે? ટોટલ વોલ્યુમ ઓફ પેરેલલ પાઇપ. કઈ રીતે? A ડોટ B ક્રોસ C ઇક્વલ ટુ, હવે આટલું આ પેલા ફાઇન્ડ કરી લઈ તો કે આમાં પેલા ફાઇન્ડ કરી cos થીટા બરાબર આ એંગલ થીટા હોય તો બહિસ્ત પ્રમાણે આ એંગલ થીટા થાય. cos થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ, સાઈડમાં કરી દો. cos થીટા ઇક્વલ ટુ પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે પાસેની બાજુ એટલે AB થયું. AB ના છેદમાં વેક્ટર AB ના છેદમાં OA, કે AB બરાબર શું છે? હાઈટ, કે cos થીટા ઇક્વલ ટુ હાઈટ ના છેદમાં OA. OA એટલે વેક્ટર A, તો કે બરાબર વેક્ટર A, તો કે A ઇઝ ઇક્વલ ટુ A cos થીટા. આ યાદ રાખજો, આપને કામ લાગશે. આના બરાબર A ડોટ B ક્રોસ C બરાબર A cos થીટા BC sin 5. આ કઈ રીતે આવ્યું? તો કે BC sin 5 આપને ખબર છે B ક્રોસ C બરાબર BC sin 5. હમણાં અહીંયા આપણે જોઈ BC sin 5 એની સાથે ડોટ પ્રોડક્ટ કરો, BC sin 5 સાથે એનો ડોટ પ્રોડક્ટ કરો એટલે શું આવે? BC A cos થીટા. A cos થીટા કઈ રીતે? A cos થીટા બરાબર હાઈટ ઓફ પેરેલલ પાઇપ. કઈ રીતે આવ્યું એ આપણે અહીં જોયું કે cos થીટા એંગલ શોધો એટલે કે આ થયું હાઈટ of parallel pipe and BC sin 5 બરાબર શું છે? એરિયા ઓફ ધ પેરેલલ પાઇપ, કે એરિયા ઓફ પેરેલલ પાઇપ. હાઈટ ઇન્ટુ એરિયા એટલે કે વોલ્યુમ ઓફ પેરેલલ પાઇપ. કઈ રીતે? તો કે વોલ્યુમ એટલે શું થાય? L ઇન્ટુ B ઇન્ટુ H, તો કે આ હાઈટ થઈ, આ લંબાઈ થઈ, શું કે હાઈટ, આ લંબાઈ ને આ બેઝ, તો LBH એટલે કે વોલ્યુમ ઓફ પેરેલલ પાઇપ. આવ્યું વોલ્યુમ ઓફ પેરેલલ પાઇપ. બરોબર. હવે આ વોલ્યુમ ઓફ પેરેલલ પાઇપ આપ્યું. હવે શું કરશું આપણે? કે આ થ્રી વેક્ટર નો સ્કેલર પ્રોડક્ટ કરો તો એ આવે વોલ્યુમ ઓફ પેરેલલ પાઇપ. બરોબર. હવે આ વોલ્યુમ LBH ઉપરથી શોધવું હોય તો કેમ શોધાય? તો કે વોલ્યુમ ઓફ પેરેલલ પાઇપ ઇક્વલ ટુ L ગુણ્યા B ગુણ્યા H. આ તો આપને ખબર જ છે કે L ગુણ્યા B ગુણ્યા H. હવે L ક્રોસ B બરાબર B ક્રોસ C ઓફ મેગ્નિટ્યુડ, કે મેગ્નિટ્યુડ ઓફ B ક્રોસ C અહીંયા આપણે જોઈ લીધું, મેગ્નિટ્યુડ ઓફ B ક્રોસ C ઇન્ટુ H. હવે હાઈટ ઓફ પેરેલલ પાઇપ શું થાય? તો આપણે પ્રોજેક્શન ઓફ A આપણે જોયું હતું કે A ડોટ શું કે યુનિટ વેક્ટર, A ડોટ યુનિટ વેક્ટર વધ્યો ને અહીંયા, A ડોટ યુનિટ વેક્ટર એટલે કે યુનિટ વેક્ટર એટલે ઈ વેક્ટર B ક્રોસ C છેદમાં એનું મેગ્નિટ્યુડ વેક્ટર B ક્રોસ વેક્ટર C. આ થયું હાઈટ ઓફ પેરેલલ, હાઈટ ઇન્ટુ બેઝ એટલે કે આનું વોલ્યુમ ઓફ પેરેલલ પાઇપ A ઇન્ટુ B ક્રોસ C ના છેદમાં B ક્રોસ C ઇન્ટુ શું કહે B ક્રોસ C ઇન્ટુ મેગ્નિટ્યુડ ઓફ B ક્રોસ C. એ કઈ રીતે આવ્યું? તો કે અહીંયા આપણે ખબર છે મેગ્નિટ્યુડ ઓફ B ક્રોસ C ઇઝ ઇક્વલ ટુ એરિયા. આ બે ઉડી ગયું, વધ્યું A, અહીંયા વેક્ટર છે, વેક્ટર A ડોટ B ક્રોસ C એટલે કે સ્કેલર પ્રોડક્ટ ઓફ થ્રી વેક્ટર ઇઝ ધ વોલ્યુમ ઓફ પેરેલલ પાઇપ. હવે આપણે આ પ્રોડક્ટ ફાઇન્ડ કરી કઈ રીતે? કે A ડોટ B ક્રોસ C, તો આપને ખબર થ્રી વેક્ટર છે, વેક્ટર A
વેક્ટર A ઇક્વલ ટુ AX I caret plus AY J caret plus AZ K caret same as B equal to BX I caret plus BY J caret plus BZ K caret and C equal to CX I caret plus CY J caret plus CZ K caret. આ ત્રણ વેક્ટર છે. હવે આ ત્રણ વેક્ટરનો પહેલા શું કરવાનું છે? ક્રોસ પ્રોડક્ટ. તો ક્રોસ પ્રોડક્ટમાં આપણે જોયું કે ક્રોસ પ્રોડક્ટ કરવો હોય તો શું કરતા આપણે? મેટ્રિક્સ શું કહે ડિટર્મિનન્ટમાં એની વેલ્યુ મૂકતા. તો કે ડિટર્મિનન્ટમાં એની વેલ્યુ મૂકવી હોય તો કે કેમ કરવાનું? બી ક્રોસ સી ફાઇન્ડ કરવો છે. ફર્સ્ટ ઓફ ઓલ બી ક્રોસ સી ઇક્વલ ટુ આઈ જે કે બીના બીએક્સ બીવાય બીઝેડ સીએક્સ સીવાય સીઝેડ. હવે આનું રિઝલ્ટ શું આવે? તો કે આઈ કાઉન્સમાં આને આમ આપણે આગલા લેક્ચરમાં શીખી લીધું હતું બીવાય સીઝેડ માઇનસ બીઝેડ સીવાય માઇનસ જે કાઉન્સમાં બીએક્સ સીઝેડ માઇનસ બીઝેડ સીએક્સ પ્લસ કે કાઉન્સમાં શું આવશે? બી એક્સ સીવાય માઇનસ બીવાય સીએક્સ. આ થયું બી ક્રોસ સી. હવે આનું રિઝલ્ટ આવે અને એ સાથે ડોટ કરવાનું હતું કે એ ડોટ બી ક્રોસ સી ઇક્વલ ટુ એ ડોટ બી ક્રોસ સી. એ બરાબર શું છે? એક્સ આઈ કેરેટ પ્લસ એ વાય જે કેરેટ પ્લસ એ ઝેડ કે કેરેટ ઇન્ટુ અહીંયા બી ક્રોસ સી. બરોબર. પણ બી ક્રોસ સી નું આપણું રિઝલ્ટ શું આવ્યું છે? આ છે. પણ આપને ખબર છે ડોટ પ્રોડક્ટમાં આઈ ડોટ આઈ 1 બાકી આઈ ડોટ જે કરો તો 0 આઈ ડોટ કે કરો તો 0 સેમ એઝ જે ડોટ જે 1 બાકી બધા 0. તો આનું પ્રોડક્ટ કરો તો રિઝલ્ટન્ટ આન્સર શું આવે? જ્યાં આઈ ડોટ આઈ હશે આની હારે ગુણાકાર થઈ ગયો તો કે ax by cz minus ax bz cy માઇનસ જે બીજા બધા બે 0. હવે જે ડોટ જે વાળો હોય જો તો કે ay bx cz માઇનસ માઇનસ પ્લસ ay bz cx પછી આ 0 આ 0. હવે az આ બે 0 આ એક જ વધશે પ્લસ az bx cy માઇનસ az by cx. તો કે આ આવ્યું એ ડોટ બી ક્રોસ સી. બરોબર. પણ આ શું છે? તો કે એ ડોટ બી ક્રોસ સી ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ આ એક્સ એક્સ એ વાય એ ઝેડ બી એક્સ બી વાય બી ઝેડ CX, CY અને CZ. A dot B cross C equal to આને છૂટું પાડો એટલે આવી જશે AX BY CZ BZ CY. AX BY CZ BZ CY આવી ગયું. AY minus AY BX CZ BX CZ BY CY. આ આવ્યો ડિટર્મિનન્ટ. એટલે આ રિઝલ્ટ દાખલા ગણવા માટે આ ઉપયોગી છે. ડાયરેક્ટ આવડતું હોય એ આપેલો હોય બી આપેલો હોય સી આપેલો હોય અને એ ડોટ બી ક્રોસ સી ફાઇન્ડ કરવું હોય ત્યારે આ આવે રિઝલ્ટ. બરોબર. હવે જોશી પ્રોપર્ટી ઓફ સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ. તો કે શું કહે છે એની પ્રોપર્ટી? પહેલી પ્રોપર્ટી આપણે શું મળ્યું? properties of scalar triple product. પહેલી પ્રોપર્ટી, scalar triple product are
determinant scalar triple product are આ determinant મળ્યું ને ax bx c are determinant બીજી પ્રોપર્ટી સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ નું રિઝલ્ટ કેવું હોય સ્કેલર ક્વોન્ટિટી કે સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ ઇઝ સ્કેલર ક્વોન્ટિટી સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ ઇઝ સ્કેલર ક્વોન્ટિટીઝ પછી શું જોયું સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ આર શું કહેવાય ડિટર્મિનન્ટ સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ આર શું કહેવાય સ્કેલર ક્વોન્ટિટી શું કામ સ્કેલર ક્વોન્ટિટી તો કે આપણે જોયું કે એક સ્કેલર નું વેક્ટર નું રિઝલ્ટ આવે એનું બીજા હારે ડોટ પ્રોડક્ટ કરો તો એ કેવી આવે છે સ્કેલર ક્વોન્ટિટી પછી શું મળ્યું તું વોલ્યુમ ઓફ પેરેલલ્સ હોય તો કે સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ ઇઝ વોલ્યુમ ઓફ પેરેલલ પાઇપ સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ ઇઝ વોલ્યુમ ઓફ પેરેલલ પાઇપ પછી હવે શું કરશું હવે આના ઉપર જવાનું છે જો એબીસી સપોઝ આપણે આમ આપ્યું છે સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટમાં વેક્ટર એ ડોટ બી ક્રોસ સી તો કે સિલિન્ડ્રિકલ ઓર્ડરમાં સાયક્લિક ઓર્ડરમાં એને ચેન્જ કરો સાયક્લિક ઓર્ડરમાં લખો તો નો ચેન્જ ઇન એસટીપી એટલે કે સેમ આવે કઈ રીતે આમ લખ્યું છે વેક્ટર સાયક્લિક ઓર્ડર એટલે આ એ વેક્ટર છે અહીંયા બી વેક્ટર છે અને આ સી વેક્ટર છે બરોબર હવે કેમ લખી છે તો કે આ વેક્ટર એ ડોટ વેક્ટર બી ક્રોસ સી તો એને સાયક્લિક ઓર્ડર ઇક્વલ ટુ પહેલા બી માં લખો પછી સી અને એ માં લખો તો કે બી ડોટ સી ક્રોસ એ પછી પહેલા સી ને લખો ઇક્વલ ટુ સી ડોટ એ ક્રોસ બી બી રિમેમ્બર સાયક્લિક ઓર્ડરમાં હોવું જોઈએ અને ચેન્જ નહીં કરવાનું તો આ ઇક્વલ કેમ આવે ઈ આપણે આમાં જોઈ લઈએ એ ડોટ બી ક્રોસ સી પછી બી ડોટ સી ક્રોસ એ એટલે પહેલા બી આવે પછી સી આવે અને એ આવે ઇટ મીન્સ બી આમાં શું લખી બી ડોટ સી ક્રોસ એ તો કે બી માં પહેલા bx by bz cx cy cz ax ay az હવે આપણે આમાંથી આવો મેટ્રિક્સ જોઈએ છે પહેલા આ હું કે a ને ત્રીજી રો માં જાવ તો પહેલા આ બે ને ચેન્જ કરી આ બે ને ચેન્જ કરી તો નેગેટિવ સાઇન આવે એક વખત રો ને ચેન્જ કરો તો મેથેમેટિક્સ માં આવે કે માઈનસ bx by bz ax ay az c એમનો cx cy cz cz હવે પાછું આ બે ને ચેન્જ કરી શું કામ આપણે જોઈ છે શું cx ઉપર ને x નીચે તો આ માઈનસ અને પાછું માઈનસ એટલે કે આ પ્લસ તો કે bx by bz cx cy cz આને ચેન્જ કર્યો x ay az તો કે આ આવી ગયું તો કે આ બે ઇક્વલ આ બે કેવા હશે ઇક્વલ હશે એટલે કે સાયક્લિક ઓર્ડરમાં એને ચેન્જ કરો તો એ બે કેવા હશે ઇક્વલ હશે પછી હવે ચેન્જ ઇન સાયક્લિક ઓર્ડર મતલબ એનો મતલબ એવો થયો કે જો આ એક આ લખ્યું છે ને ઇન શોર્ટ ગમે એમ લખો કે a ડોટ બી ક્રોસ સી ઇક્વલ ટુ બી ડોટ a ક્રોસ સી ઇક્વલ ટુ નેગેટિવ ઈ આપણે અહીંયા જોઈ લીધું ચેન્જ ઇન સાયક્લિક ઓર્ડર શું કહે ચેન્જ ઇન ઓર્ડર નો ચેન્જ ઇન એસટીપી ઇન શોર્ટ અહીંયા લખ નાખું આવડ સેમ ઇન એસટીપી એટલે કે સ્કેલર ટ્રિપલ ઓર્ડરમાં સાયક્લિક ઓર્ડરમાં ચેન્જ કરો તો એનું શું કહેવાય સેમ આવે કાંઈ ચેન્જ ન થાય પણ ચેન્જ ઇન સાયક્લિક ઓર્ડરમાં ચેન્જ કરી નાખો જો આ કન્ટિન્યુ નથી બી એ સી ઇઝ નોટ સાયક્લિક ઓર્ડર બી પછી એ પછી સી ઊંધું થયું
ઇઝ નોટ સાયક્લિક ઓર્ડર. તો અહીંયા શું આવી? નેગેટિવ સાઇન. તો ઇઝ શું કહેવાય? ચેન્જ ઇન સાયક્લિક ઓર્ડર નો એ સેમ નથી, નોટ સેમ, બટ ઇઝ નેગેટિવ સાઇન. આ આપણે એટલે કે આ આપણે આગળ જોયું હતું કેમાં કે શું કહે સ્કેલ વેક્ટર પ્રોડક્ટમાં જોયું હતું ને કે નેગેટિવ સાઇન આવતી હતી, આ બેને ચેન્જ કરો તો આ સેમ ઇઝ નેગેટિવ સાઇન. હવે સાયક્લિક ઓર્ડર ચેન્જ કરો. હવે શું કહેવાય એવું છે કે કોર લિનિયરમાં હોય ઓર પેરેલલ હોય, એટલે એક પ્લેનમાં હોય ઓર કોપ્લેનર હોય, તો એનું શું થાય? એસટીપી ઇઝ 0. કેમ? તો કે કોલિનિયરમાં હોય, પેરેલલ હોય કે કોપ્લેનરમાં હોય, તો કે એનું એસટીપી 0 કઈ રીતે થાય? તો કે A ક્રોસ A ડોટ B ક્રોસ C ઇક્વલ ટુ, સપોઝ કોપ્લેનરમાં છે, કોપ્લેનર હોય તો બે વેક્ટર સેમ હોય, A ને B બે સેમ હોય, તો આમ લખી શકાય A ડોટ A ક્રોસ C ઇક્વલ ટુ 0. કઈ રીતે? તો કે અહીંયા આપણે હમણાં જોયું હતું સેમ પ્રોપર્ટીમાં A ડોટ A ક્રોસ C એટલે કે A ક્રોસ C ને આમ ચેન્જ કરી શકું, આના પ્રમાણે બહાર લઈ શકું. તો કે શેને મારે બહાર લેવું? C ને, તો આમ લખી શકાય તો કે A ડોટ A ક્રોસ B બરાબર C ડોટ A ક્રોસ A. તો કે A ક્રોસ A એટલે કે sin 0 ઇક્વલ ટુ 0. એટલે કે કોલિનિયરમાં હોય, પેરેલલમાં હોય કે કોપ્લેનરમાં હોય તો એનું એસટીપી કેવું થાય? 0. શું કામ? બે સેમ પ્લાનમાં છે, સેમ પ્લાનમાં હોય એનો મતલબ કોપ્લેનર, સેમ પ્લાન મતલબ પેરેલલ પાઇપ ઇઝ ફ્લેટ, નો પ્લેન, તો એનું શું કહે? ફ્લેટ હોય તો એનું શું થાય? 0. આ તો સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ. In the next lecture we will study vector triple product. Thank you.